વાલેકુમ બાળકો, ધોરણ 3 આપણું પાઠ આપણો 18 પ્રખ્યાત બગીચા. આપણે આગળનું એક પેજ આગળના વિડીયોમાં ચલાવ્યું છે. આજે આપણે પેજ નંબર 38 ચલાવીશું. જુઓ, તમને બગીચાઓનું સરસ સુંદર ચિત્ર આપેલું છે, જે તમે ચોપડીમાં જોઈ શકો છો. પેજ નંબર 38 ઉપર આપણા ભારત દેશમાં ઘણા બધા સુંદર અને પ્રખ્યાત બગીચાઓ આવેલા છે. એ બગીચાઓ વિશે આપણે જાણકારી મેળવીશું આજે. તો જુઓ, નંબર 6 આપણે આગળના 5 બગીચાઓ વિશે શીખી ગયા છે. આજે આપણે પેજ નંબર 38 ઉપરના બગીચાઓ વિશે શીખવાનું છે. તો જુઓ, 6 નંબર ઉપર બગીચાનું ચિત્ર સરસ સુંદર દેખાય છે. તો આ કયો બગીચો છે? તો આ મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે. કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો આ મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે. એને શું કહેવાય છે? બગીચાનું નામ શાલીમાર બાગ, જે કાશ્મીર શહેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? તો શાલીમાર બાગ કાશ્મીર શહેરમાં આવેલો છે અને બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે. પછી જુઓ, 7 નંબરનો બગીચો. તમને ચોપડીમાં ચિત્ર દેખાશે. 7 નંબરનો બગીચો કયો દેખાય છે? તમને ચોપડીમાં દેખાય છે, બરાબર? તો આ બગીચો બારબોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ બગીચો કેવી રીતે ઓળખાય છે? તો બારબોટી રોક ગાર્ડન તરીકે ઓળખાય છે. બગીચાનું નામ છે રોક ગાર્ડન. તે દાર્જિલિંગ શહેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? દાર્જિલિંગ શહેરમાં આવેલો છે. તો શાલીમાર બાગ જે કાશ્મીર શહેરમાં આવેલો છે, રોક ગાર્ડન બગીચો દાર્જિલિંગ શહેરમાં આવેલો છે. હવે જુઓ, 8 નંબરનો બગીચો. એ પણ સરસ અને સુંદર બગીચો દેખાય છે. કેટલો મસ્ત બગીચો દેખાય છે આપણને ચિત્રમાં. તો આ ઊંચાઈવાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે. આ ઊંચાઈવાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે. ક્યાં આવેલો છે? તો જ્યાં દાલ સરોવર આવેલું છે એની બાજુમાં આ ઊંચાઈવાળો મુઘલ બગીચો આવેલો છે. એનું નામ છે નિશાંત બાગ. શું નામ છે બગીચાનું નામ? નિશાંત બાગ, જે શ્રીનગર શહેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? નિશાંત બાગ શ્રીનગર શહેરમાં આવેલો છે અને દાલ સરોવરની બાજુમાં આવેલો છે આ મુઘલ બગીચો, જેનું નામ છે નિશાંત બાગ, જે શ્રીનગર શહેરમાં આવેલો છે. પછી જુઓ, 9 નંબરનો બગીચો. એ પણ સરસ બગીચો દેખાય છે આપણને. તો આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે. શું નામ છે આ બગીચાનું? સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે. શું નામ છે? ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. કયા શહેરનો? તો અલ્હાબાદ શહેરનો. તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. એ બગીચાનું નામ શું છે? કંપની ગાર્ડન, જે અલ્હાબાદ શહેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? તો અલ્હાબાદ શહેરમાં આવેલો છે. પછી જુઓ, 10 નંબરનો બગીચો. એ પણ સરસ બગીચો દેખાય છે આપણને. તો જુઓ, આ બગીચો છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે. છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવે છે. આ બગીચામાં ઘણા બધા છોડવાઓનો સંગ્રહ કરવામાં આવે છે અને વનસ્પતિ શાસ્ત્રને સંબંધિત છે. તો આ બગીચો છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો અને વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે. એનું નામ શું છે? લાલબાગ, જે બેંગલુરુ શહેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે લાલબાગ? બેંગલુરુ શહેરમાં આવેલો છે. પછી જુઓ, 11 નંબરનો બગીચો. એ પણ સરસ સુંદર બગીચો આપણને દેખાય છે. તો આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે. આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે જબરવા ડુંગર પાસે આવેલો છે. આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે
જબરવા ડુંગર પાસે આવેલો છે. બગીચાનું નામ શું છે? તુલિપ ગાર્ડન. બગીચાનું નામ શું છે? તો બગીચાનું નામ તુલિપ ગાર્ડન છે, જે શ્રીનગર શહેરમાં આવેલો છે. તો એક નિશાંત બાગ શ્રીનગર શહેરમાં આવેલો છે અને તુલિપ ગાર્ડન બગીચો એ પણ શ્રીનગર શહેરમાં આવેલો છે. પછી જુઓ 12 નંબરનો બગીચો. આ બગીચો ડાયનાસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે. તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય છે. આ બગીચો ડાયનાસોર જે આવે છે, તમે જોયો હશે ડાયનાસોર, એની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે. અને તે બગીચામાં નાનું પ્રાણી સંગ્રહાલય છે, એટલે કે તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય છે. બગીચાનું નામ છે ઇન્દ્રોડા પાર્ક, જે ગાંધીનગર શહેરમાં આવેલો છે. બગીચો ક્યાં આવેલો છે? ગાંધીનગર શહેરમાં. અને બગીચાનું નામ છે ઇન્દ્રોડા પાર્ક. તો આપણે આજે પેજ નંબર 38 ઉપરના બગીચાઓ વિશે શીખ્યા અને સમજૂતી મેળવી. તો તમારે પેજ નંબર 38 ઉપર ચોપડીમાં પણ પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં પૂરવાનું. આ છે આપણું આજનું લેસન. અલ્લાહ હાફિઝ.